મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાને લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર। રોકાણકારોના કરોડો રૂપિયા ચાઉ કરનારા મહાઠગને રાજકીય અબરખાનો પર્દાફાશ થયો છે। સીઆઈડી ક્રાઇમની પૂછપરછમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાને કેબિનેટ મંત્રી બનાવવાનો અબરખો હોવાનો ખુલાસો થયો છે। વર્ષ 2027માં મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાને વિધાનસભાની ચૂંટણી લડવી હતી। વર્ષ 2027માં ધારાસભ્યની ટિકિટ મળવાની તેને આશા હતી। આ માટે જ વિધાનસભાની ટિકિટની આશાએ લોકસભામાં અપક્ષ તરીકેની દાવેદારી તેણે પરત ખેંચી હતી। તો મહાઠગને લઈને આ બીજો મોટો ખુલાસો થઈ રહ્યો છે। એક તરફ તેની પૂછપરછ થઈ રહી છે ત્યારે એક પછી એક મોટા ખુલાસાઓ સામે આવી રહ્યા છે। રોકાણકારોના કરોડો રૂપિયા ચાઉ કરનાર મહાઠગને રાજકીય અબરખાનો પર્દાફાશ થયો છે। સીઆઈડી ક્રાઇમની પૂછપરછમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાને કેબિનેટ મંત્રી બનવાનો અબરખો હોવાનો ખુલાસો થયો છે। વર્ષ 2027માં મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાને વિધાનસભાની ચૂંટણી લડવી હતી। વર્ષ 2027માં ધારાસભ્યની ટિકિટ મળવાની તેને આશા હતી। આ માટે જ વિધાનસભાની ટિકિટની આશાએ લોકસભામાં અપક્ષ તરીકેની દાવેદારી તેણે પરત ખેંચી હતી। તો એક તરફ જ્યાં મહાઠગની પૂછપરછ ચાલી રહી છે ત્યારે એક બાદ એક ખુલાસાઓ સામે આવી રહ્યા છે। સીઆઈડી ક્રાઇમ તેની પૂછપરછ કરી રહી છે અને તેમાં મોટો ખુલાસો સામે આવ્યો છે। રાજકીય અબરખા જે છે ભૂપેન્દ્રસિંહ ઝાલાના તે સામે આવી રહ્યા છે। તેને કેબિનેટ મંત્રી બનવું હતું। કેબિનેટ મંત્રી બનવાનો અબરખો મહાઠગને હતો તેવો ખુલાસો થયો છે। વર્ષ 2027માં તે વિધાનસભાની ચૂંટણી લડવા માંગતો હતો। વર્ષ 2027માં ધારાસભાની ટિકિટ મળવાની તેને આશા હતી। આ માટે જ વિધાનસભાની ટિકિટની આશાએ લોકસભામાં અપક્ષ તરીકેની દાવેદારી તેને પરત ખેંચી હતી। તો મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાના કેસમાં સીઆઈડી ક્રાઇમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। મહાઠગને 450 કરોડ જેટલી રકમ 11,000 રોકાણકારો પાસેથી ઉઘરાવ્યાનો અને 100 કરોડ તેમને ચૂકવવાના બાકી હોવાનો ખુલાસો થયો છે। એટલું જ નહીં, મહાકૌભાંડીની 100 કરોડથી વધુની રકમની 17 થી 18 મિલકતોની વિગત પણ મળી છે। સીઆઈડી ક્રાઇમની તપાસમાં થયેલા આ ઘટસ્ફોટને પગલે રોકડમાં થયેલા રોકાણની એન્ટ્રી થઈ કે નહીં તેનો ખુલાસો થયો નથી। ના મળ્યા હોય તેવા રોકાણકારોમાંથી જેમને ફરિયાદ કરી તેની રકમ મળે બાકીના લટકે તેવો ઘાટ સર્જાયો છે। હાલ તો ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ બાદ તેના 8 મોબાઈલ ફોન કબજે લેવાયા છે। આ મોબાઈલ ફોનની તપાસ ચાલી રહ્યાનું તેમજ તેમાંથી કોઈ ડેટા ડિલીટ થાય છે કે નહીં તે માટે એફએસએલની ફોરેન્સિક તપાસ રૂપે મદદ લેવાનો નિર્ણય કરાયો છે। તો બીઝેડ ફાઇનાન્શિયલ સર્વિસની કુલ 17 શાળાઓ ખોલ્યાની કબૂલાત પણ મહાઠગે કરી છે। જેમાં પ્રાંતિજ, હિંમતનગર, વિજાપુર, પાલનપુર, રાયગઢ, ભિલોડા, ખેડબ્રહ્મા, ગાંધીનગર, રણાસણ, મોડાસા, માલપુર, લુણાવાડા, ગોધરા, બાયડ, વડોદરા, ડુંગરપુર અને રાજુલાનો સમાવેશ થાય છે। સાથે જ ઠગ ઝાલાની મંગેતર પોલીસ અધિકારીએ ખરીદેલા બંગલાની પણ તપાસ કરવામાં આવશે।